અમરેલી શહેરમાંથી માનવતાને દાગ લગાડે તેવી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે। સિવિલ હોસ્પિટલ નજીક ચાલતા અન્ન ક્ષેત્રમાં ભોજન કરવા આવેલા એક દલિત યુવકને જમવાનું પૂરું ન કરી શકતા ઢોર મારવામાં આવતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જેને લઈને સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો છે। પ્રાપ્ત માહિતી મુજબ ગોપાલ ગ્રામના 24 વર્ષીય મહેશ પ્રેમજીભાઈ રાઠોડ અમરેલી સિવિલ હોસ્પિટલ પાછળ આવેલા અન્ન ક્ષેત્રમાં ભોજન કરવા ગયા હતા। ભોજન દરમિયાન અચાનક તબિયત લથડતા અને ઉબકા આવતા તેઓ થાળીમાં થોડું જમવાનું બાકી રાખ્યું હતું। આ સામાન્ય બાબતને લઈને અન્ન ક્ષેત્રના સંચાલક ભરત આચાર્યએ યુવક પર દબાણ કરી જમવાનું પૂરું કરવા અથવા દંડ ભરવા કહ્યું હતું। યુવકે દંડરૂપે ₹500 આપવા તૈયારી દર્શાવતા સંચાલકે તેની જ્ઞાતિ વિશે પૂછપરછ કરી હતી। યુવકે પોતાની જ્ઞાતિ જણાવતા જ સંચાલક તથા તેના સાથીદારો ઉશ્કેરાઈ ગયા હતા। ત્યારબાદ ભરત આચાર્ય, હીરાભાઈ ખુમાણ, કાળુભાઈ અને ચતુર દાફડા સહિતના 7 શખ્સોએ યુવક પર પ્લાસ્ટિકની પાઇપ વડે બેફામ હુમલો કર્યો હતો। હુમલામાં મહેશ રાઠોડને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનો ડાબો હાથ ફ્રેક્ચર થયો હતો। તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે અને લોકોમાં ન્યાય માટે માંગ ઉઠી છે। અમરેલી પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટના માત્ર એક હુમલો નહીં, પરંતુ માનવતા અને કાયદાના શાસન પર લાગેલો એક ગંભીર પ્રશ્ન છે। હવે જોવાનું એ રહ્યું કે આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય છે કે નહીં। રિપોર્ટર સરફરાજ ખોખર, અમરેલી। જાતિ સમાજના એક છોકરાને ઢોરમાર મારી હાથ ભાંગી નાખવામાં આવેલ હતો। એ બાબતે કાલે છોકરો આ લોકોના મારવાથી એક્સપાયર એટલે કે મૃત્યુ પામ્યો છે। કાલ રાતના અમે ડેડ બોડી નહોતી લીધી। કાલ રાત્રે અમે પોલીસ અધિકારીઓને એવું જ કીધું હતું કે ભાઈ અમે આ જે છોકરો એક્સપાયર થયો છે એમાં 302નો કલમનો ઉમેરો તમે તાત્કાલિક ધોરણે કરો, એટલે અમારા આંદોલન કે ડેડ બોડી એવું કાંઈ અમારે કાંઈ આંદોલન કરવાનું થતા નથી। પણ તંત્ર ક્યાંક ને ક્યાંક ગાડી ચામડીનું હોય છે અને ઉપરથી આંકાઓના ઈશારે હાલતું હોય છે। પણ આજે અમે એસપી સાહેબને સવારમાં રૂબરૂ મળ્યા। આ લોકોની જે વેદના અને તકલીફ જોઈ અને એવું નક્કી જ કરી લીધું હતું કે લાસ્ટ વખત આપણે એસપી સાહેબને મળી લઈએ, પછી કાયદાની રીતે અને આપણે આપણી રીતે। પણ એસપી સાહેબે માનવતા દાખવી અને આજે 109 એટલે કે 302ની કલમનો ઉમેરો કરવાનું કોર્ટની અંદર પ્રોસેસ ચાલુ કરશે અને 1 કલાકની અંદર પ્રોસેસ કરી અમને રિપોર્ટ આપશે। જે છે આ મૃતકના પિતાજી છે, આ મૃતકના મમ્મી છે, આ મૃતકના બેનભાઈ છે। અને કરુણ છે કે એને શબ્દોમાં અમે વર્ણવી શકતા નથી। ફરિયાદ દાખલ કરવા માટેની ચીમકી આપેલી છે અને આજે અમે અત્યારે પરિવારજનોને સાથે રાખી અને એસપીને મળતા એસપીએ જે ખાતરી આપી છે, એસપી અને પોલીસ તંત્ર અમને જે સમાજને અને પરિજનોને ખાતરી આપી છે એમાં ખરા ઉતરે, નકર અમે લડવા બેઠા છીએ અને લડીને ન્યાય મેળવીને જ રહીશું। અમારા દીકરાઓની કેટલી લાશ અમે ઉપાડવાના માટે સમાજને વિનંતી છે કે જ્યાં હોય ત્યાંથી આ પરિવારને ન્યાય અપાવવા માટે અમરેલીની સિવિલ ભરી દો। જય સંવિધાન। 17 તારીખના રોજ અમરેલી સિવિલ હોસ્પિટલની અંદર જે